નમસ્કાર. ગુજરાત સરકારના તમામ અધિકારીઓ અને કર્મચારી મિત્રો, ધ્યાન આપજો. તમારા ઓફિશિયલ ઈમેલને લઈને એક ખૂબ જ મોટું અને અગત્યનું અપડેટ આવ્યું છે. તો આ ફેરફાર છે શું? જુઓ, અત્યાર સુધી આપણે જે માઇક્રોસોફ્ટ આઉટલુક વાપરતા હતા એ હવે બદલાઈ રહ્યું છે. એની જગ્યાએ હવે આપણે વાપરીશું આપણું પોતાનું સ્વદેશી પ્લેટફોર્મ ઝોહો. અને હા, આ ખાલી એક સોફ્ટવેર બદલવાની વાત નથી. આ તો આત્મનિર્ભર ભારત તરફ એક મોટું પગલું છે. હવે તારીખો બરાબર નોંધી લેજો. 22 જાન્યુઆરી 2026 આ છેલ્લો દિવસ છે જ્યારે આઉટલુક ચાલશે. અને બરાબર એના બીજા જ દિવસથી એટલે કે 23 જાન્યુઆરીથી બધા જ સરકારી ઈમેલ ફક્ત અને ફક્ત ઝોહો પર જ ચાલશે. એટલે તૈયારી અત્યારથી જ કરવી પડશે. તો હવે સવાલ એ થાય કે ભાઈ, આ નવું ઝોહો એકાઉન્ટ ચાલુ કેવી રીતે કરવાનું? પણ ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. પ્રોસેસ એકદમ સિમ્પલ છે. ચાલો આપણે એક પછી એક સ્ટેપ સમજી લઈએ. ઓકે, તો આપણે શરૂ કરીએ એકાઉન્ટ એક્ટિવેશન પ્રોસેસના પહેલા ભાગથી. આ છે શરૂઆત, જ્યાંથી આપણે પાસવર્ડ રીસેટ કરીશું. સૌથી પહેલાં તો કમ્પ્યુટરમાં કોઈ પણ બ્રાઉઝર ખોલીને ટાઈપ કરો mail.gov.in. ત્યાં તમારું સરકારી ઈમેલ આઈડી નાખો અને નેક્સ્ટ બટન દબાવો. હવે જે સ્ક્રીન આવે એમાં ફરગેટ પાસવર્ડ પર ક્લિક કરવાનું છે. પછી પેલો જે આડોઅવળો કોડ દેખાય એટલે કે કેપ્ચા એ નાખીને ફરીથી નેક્સ્ટ. ચાલો, હવે આપણે પહોંચ્યા છીએ બીજા સ્ટેપ પર. આ છે વેરિફિકેશનનો તબક્કો. અહીં આપણે મોબાઈલ નંબરથી એકાઉન્ટને સિક્યોર કરીશું. અહીંયા પહેલાં તો કોઈ પણ એક ટેમ્પરરી પાસવર્ડ નાખી દો. પછી વેરીફાઈ વાયા મોબાઈલ નંબર લખેલું દેખાશે, એના પર ક્લિક કરો. હવે તમારો જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર છે એ નાખીને સેન્ડ ઓટીપી દબાવો. તમારા ફોન પર જે ઓટીપી આવે એ નાખીને વેરીફાઈ પર ક્લિક કરી દો. સરસ, વેરિફિકેશન પતી ગયું. હવે આવે છે સૌથી અગત્યનો ભાગ, નવો પાસવર્ડ બનાવવાનો અને પહેલીવાર આપણા નવા એકાઉન્ટમાં લોગિન કરવાનો. હવે તમારે એકદમ મજબૂત નવો પાસવર્ડ બનાવવાનો છે. પાસવર્ડ બનાવીને ચેન્જ પાસવર્ડ પર ક્લિક કરો. પછી કન્ટિન્યુ સાઇન ઇન પર ક્લિક કરવાનું. હવે એ જ નવા પાસવર્ડથી ફરી લોગિન કરો અને છેલ્લી વાર તમારા મોબાઈલ પર આવેલા ઓટીપીથી વેરીફાઈ કરી લો. બસ, આપણે લગભગ કામ પૂરું કરી લીધું છે. હવે ખાલી છેલ્લા અને સૌથી અગત્યના સિક્યોરિટી સ્ટેપ્સ બાકી છે. આ સ્ટેપ ખાસ ધ્યાનથી જોજો અને બિલકુલ ભૂલતા નહીં. જનરેટ ન્યૂ કોડ્સ પર ક્લિક કરીને તમારા બેકઅપ કોડ્સ તરત જ ડાઉનલોડ કરી લો. આ કોડ્સને ક્યાંક એકદમ સાચવીને રાખજો. કદાચ ક્યારેક પાસવર્ડ ભૂલી ગયા તો આ કોડ્સ જ તમને બચાવશે. ચાલો, જેવું બેકઅપ કોડ્સ ડાઉનલોડ થઈ જાય એટલે કન્ટિન્યુ દબાવો. પછી તો બસ જ્યાં સુધી ડન લખેલું ન આવે ત્યાં સુધી નેક્સ્ટ 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 કરતા રહો અને બસ કામ પૂરું. અને લો, થઈ ગયું. તમારું નવું એકદમ સિક્યોર અને આપણું પોતાનું સ્વદેશી ઝોહો ઈમેલ એકાઉન્ટ હવે તૈયાર છે. તો હવે રાહ શેની જોવાની છે? ફટાફટ આ પ્રોસેસ પૂરી કરો અને ડિજિટલ ગુજરાત સાથે કદમ મિલાવો.